देश बचाओना सूत्र साथे पर्यावरण प्रत्ये जागृति लाववा माटे गुजरातमां एकमात्र सूता हनुमान तरीके प्रसिद्ध अने अरवली जिल्लामां श्रद्धा अने आस्थानुं केन्द्र समान मोडासा तालुकाना साकरिया गामे आवेल स्वयंभू श्री भीड़भंजन हनुमान मंदिरे 151 जेटला લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને આ છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશ ભક્તોને આપ્યો। 10 કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા આ વર્ષે 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ આપ્યો। વન વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલા 151 લીમડાના છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાન દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા 151 લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી। स्वयंभू नवनिर्मित पामता भव्यथी भव्य श्री भीड़भंजन हनुमानजी मंदिरे आवता हजारों दर्शनार्थीओने धार्मिक संस्कारोना सिंचन साथे वृक्षो वावो अने देश बचावो अंगेनो संदेश आपता पर्यावरण अंगे जागृति लाववा पर वधु प्राधान्य आप्युं। देशभरमा विश्वभरमा गरमीनो प्रकोप वधी रह्यो छे त्यारे गुजरातमां अने एमांय मोडासाना अरवली जिल्लाना साकरिया गामे भीड़भंजन हनुमान दादा जे स्वयंभू सूतेला हनुमान दादानी एक सरस प्रतिमा मूर्ति है जे समग्र गुजरात में आस्थानु केन्द्र बनेली है। आ मंदिरना ट्रस्ट द्वारा आ ट्रस्टना युवानों द्वारा 151 औषधीय गुण धरावता લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે। આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે। पर्यावरण आजनी आ गर्मी आजना आ वातावरण ने अनुरूप दरेक जग्याए आवनारा चौमासामां समग्र गुजरात में वृक्षारोपण थाय तेवी एक राह चीधी छे। एवा सर्व युवान मित्रों जे हनुमान दादाना ट्रस्ट साथे जोड़ाय छे तेमने शुभेच्छाओ पाठवुं छुं। एमने आवा प्रेरणादायक कार्य करवा माटे भगवान एमने शक्ति आपे एवी शुभेच्छाओ। मारू नाम हेमंत पटेल श्री भीड़भंजन ग्राम विकास ट्रस्ट साकरिया भीड़भंजन हनुमान मंदिरनो प्रमुख छूं अने अत्यारे देशनी जे वातावरण पर्यावरणना लगतुं લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા 151 લીમડાનું અભિયાન શરૂ કર્યું છે। અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિગેશન કરી અને 151 લીમડાનું માવજત કરી છે। बोलो श्री स्वयंभू भीड़भंजन हनुमानजी मंदिर साकरिया खाते मारू नाम पटेल जयेश है। आज देश में ग्लोबल वॉर्मिंग नी असर थी अने कोकरेटना जंगल थी आज जे गर्मी वधी रही है वातावरण में असंख्य पलटो जोवा मळे छे जेना कारणे पर्यावरण बचाववा माटे आज आखा देश में एक ज झुंबेश है कि वृक्षो वावो। एना अर्थे अमे भीड़भंजन ग्राम विकास ट्रस्ट द्वारा एक सरस आयोजन करवामां आव्युं छे। 151 લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટે સ્વીકારી છે અને અમે નક્કી કરી છે કે આ લીમડાને અમે 100% મોટા કરીશું અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનું અમે આયોજન કરીશું। નમસ્કાર, હું ડોક્ટર મુકેશ પટેલ મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભૂ હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા 24 વર્ષથી दर मंगलवारे सवारे त्या दादाना दर्शने जाऊँ छूँ अने भव्यथी भव्य 10 करोड़ना खर्चे मंदिरनुं निर्माण थई रह्युं छे। ए गुजरातनुं हनुमानजीनुं मंदिर तो आटलुं विशाळ पहेલું ज हशे मारी दृष्टिए। सारंगपुर पछी आ बीजुं एक हनुमानजीनुं मंदिर जे बनवा जई रह्युं छे। आ मंदिरनी कामगीरी तो ट्रस्ट द्वारा सारी थाय छे, साथे साथे अत्याરના યુગને ધ્યાનમાં રાખીને पर्यावरणને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ 151 વૃક્ષોની વાવણી કરી છે જે બહુ જ સરાહનીય કાર્ય કર્યું છે અને આ એક સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાઓ। આપ મંદિરમાં જ બી જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો પણ વાવેતર કરી શકો છો અથવા તો પોતાના નિવાસ સ્થાને નજીકના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ અવશ્ય વાવો એવી દરેકને પ્રાર્થના છે।
જય બજરંગબલી દાદા. મારું નામ સચિનભાઈ શાહ છે. હું છેલ્લા 4-5 વર્ષથી સાકરિયા સ્વયંભૂ હનુમાનજી મંદિરે દર્શન કરવા જાઉં છું. એ મંદિરની અંદર આજ રોજ 151 લીમડાના ઔષધીય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું. આ ઝાડ વાવવાથી પર્યાવરણ બચાવવાની છે અને આપણે પણ આપણા ઘર આગળ આપણી જન્મદિવસ હોય, કંઈ પણ પ્રોગ્રામ હોય તો એક વૃક્ષ વાવી અને પર્યાવરણ ઋણ ચૂકવવું જોઈએ. અત્યારે આ મંદિરની અંદર આજે ઝાડ વાવવામાં આવ્યા, એનાથી આજુબાજુ એરિયાની અંદર ગરમીનો પ્રકોપ ઓછો થાય અને વરસાદ વધે. આ મંદિર છેલ્લા 5-1 વર્ષથી તો બહુ જ સરસ કાર્ય કરે છે, સામાજિક કાર્ય. એમાં એક આ પર્યાવરણ લક્ષી એક અંદર પીછું મેળવ્યું છે. બીજું કે આ મંદિર એક ભવ્ય બનાવી દ્વારા સાકરિયા ગામ દ્વારા બનાવવામાં આવી છે. એમાં 8 થી 10 કરોડનું મંદિર ભવ્ય બને છે. પણ તદુપરાંત તેમાં ઝાડ વાવીને તેને સોનામાં સુગંધ બનાવી છે. અને આપણને આ કાર્ય જોઈને પ્રેરણા થવી જોઈએ કે આપણે પણ આવા 1, 2 કે 3 આપણા ઘર આગળ વૃક્ષ વાવવા જોઈએ. અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો બહુ ઊંચો થઈ રહ્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી અને ઉત્તર ભારતની અંદર 50-60 લોકોના મોત થઈ રહ્યા છે. એ બધું જ બતાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ. એક આ મંદિરના કાર્ય દ્વારા, આપણે સરાહનીય કાર્ય દ્વારા દરેક નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ. પોતાનો જન્મદિવસ હોય, કંઈ પણ હોય, યાદગાર દિવસ બનાવી અને એક ઝાડ વાવવું જોઈએ. અને અત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક વ્યક્તિ 5-5 ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે. આજે આ 151 વૃક્ષ વાવીને સાકરિયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ. અસ્તુ. જયદીપ ભાટિયા, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.